નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ખુણિયા મહાદેવ મંદિર ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે માનવ મહેરામણ જોવા મળ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ હોય ત્યારે છેલ્લા સોમવારના કારણે ખુણિયા મહાદેવ મંદિર શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યા છે. વહેલી સવારથી જ લગભગ 4 કિલોમીટર જેટલું ચાલીને ખુણિયા મહાદેવ મંદિર જવાય છે, જેમાં રસ્તામાં કુદરતી વાતાવરણમાં જંગલમાં ચાલીને જવું પડે અને ત્યાં તમને કુદરતી ઝરણા પણ જોવા મળે છે. ત્યારે ડુંગરની વચ્ચે આવેલું ખુણિયા મહાદેવ મંદિર જે પૌરાણિક મંદિર છે, ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જ્યારે આજના દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભંડારામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાવાગઢ બાવા બજારના યુવા ગ્રુપ દ્વારા 150 કિલો જેટલા પ્રસાદ સ્વરૂપે કેળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.